ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા। મિત્રો સાતત્ય વિશે આપણે ગયા લેક્ચરમાં ચર્ચા ઓલરેડી કરી દીધી છે, બરાબર। એટલે આજે આપણે વિકલનીયતાની ચર્ચા કરવાની છે। તો મિત્રો વિકલનીયતા, જો કે આ શબ્દ આપણા માટે નવો નથી, 11 સાયન્સ ની અંદર આપણે ચેપ્ટર વિકલન નો અભ્યાસ કરી દીધો છે, બરાબર। એટલે આ શબ્દ તમારા માટે નવો નથી અને જે તે સમયે મેં તમને 12 સાયન્સ ની પણ સમજણ આપી 11 સાયન્સમાં અને થોડી ઘણી ફોર્મ્યુલા પણ લખાયેલી, બરાબર। અને જો કોઈ મિત્રો ભૂલી ગયા હોય ફોર્મ્યુલા તો ચિંતા કરવાની જરૂર નથી, મેં ઓલરેડી અહીંયા આગળ તમારા માટે થોડી ઘણી ફોર્મ્યુલા લખેલી છે। તો ચલો મિત્રો આજે આપણે 12 સાયન્સમાં વિકલનીયતાની ચર્ચા કરીએ। તો મિત્રો અહીંયા મેં સાદી ફોર્મ્યુલા લખેલી છે હાલ તો f'(x) is equal to d by dx fx is equal to limit x tends to 0 f of x plus h minus f of x upon h। જો મિત્રો અહીંયા લખેલા છે f'(x), આ સિમ્બોલ તમારા માટે નવો નથી। f'(x) નો મીનિંગ એવો થાય કે f of x નું એકવાર x ની સાપેક્ષે વિકલન, એને બીજી રીતે આ રીતે લખાય d by dx of f of x, બરાબર, is equal to limit x tends to 0 f of x plus h minus fx upon h। આ લક્ષ પ્રમાણે લખેલી છે અને આ બેઝ ઉપર દાખલા આપણે 11 સાયન્સમાં ગણેલા છે, બરાબર। હવે મિત્રો ફોર્મ્યુલા તો 11 સાયન્સમાં મેં તમને લખાઈ દીધેલી, પણ છતાંય થોડુંક રિપીટેશન આપણે કરી લઈએ। તો જુઓ મિત્રો, ફર્સ્ટ ફોર્મ્યુલા છે d by dx sin x। તો sin x નું x ની સાપેક્ષે વિકલન આવું બોલાય। d by dx sin x ને કેવી રીતે બોલાય? sin x નું x ની સાપેક્ષે એકવાર વિકલન is equal to cos x, એટલે કે sin x નું વિકલન થાય cos x, આવું સાદી ભાષામાં બોલાય। d by dx cos x, એટલે કે cos x નું x ની સાપેક્ષે એકવાર વિકલન શું થાય? minus sin x। થર્ડ વન d by dx tan x, એટલે કે tan x નું x ની સાપેક્ષે એકવાર વિકલન શું થાય? sec square x। એ રીતે cosec x નું વિકલન થાય minus cosec x into cot x, sec x નું વિકલન થાય sec x into tan x, cot x નું વિકલન થાય minus cosec square x। આ છ ત્રિકોણમિતીય વિધેયોનું વિકલન લખેલા છે, બરાબર। ત્રિકોણમિતીય પ્રતિવિધેયના પણ વિકલન છે, બરાબર, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। નેક્સ્ટ વન છે મિત્રો નંબર 7 d by dx x raised to n, એટલે કે x ની n ઘાતનું x ની સાપેક્ષે એકવાર વિકલન। તો શું કરવાનું? જે ઘાત હોય ને ઘાતને આગળ લઈ દેવાનું। ઘાતમાં કેટલા છે? n છે, તો n આગળ લઈ ગયા ઇન્ટુ x raised to n - 1, એટલે જે ઘાત હોય ઘાતમાં એક જેટલો ઘટાડો કરવાનો। અહીંયા બરાબર ધ્યાન રાખજો મિત્રો, x એ ચલ છે અને n એ કોન્સ્ટન્ટ છે, અચળ છે, બરાબર। x is a variable and n is the constant। આ ટાઈપ હોય તો જ ઘાત આગળ આવે અને ઘાતમાં એકનો ઘટાડો થાય, બરાબર। નંબર 8 d by dx a raised to x, તો a raised to x નું x ની સાપેક્ષે એકવાર વિકલન, તો a raised to x into log a। અહીંયા ધ્યાન રાખજો, આ બંને સેમ નથી। અહીંયા ચલની ઘાતમાં અચળ છે, અહીંયા અચળની ઘાતમાં ચલ છે, એ ખાસ ધ્યાન રાખજો। અને એ ટાઈપ હોય તો a raised to x જે હોય લખી દેવાના into log અચળ કરી દેવાના, બરાબર, એટલે log a। e raised to x, તો e raised to x નું વિકલન થાય e raised to x। આ બંને સેમ જ છે। એક્ચ્યુઅલી અહીંયા ડિટેલમાં જોવા જઈએ તો log e આવે, બરાબર, અચળ છે ને, અચળની x ઘાત છે એટલે, પણ log e એટલે 1 થાય, એટલે 1 લખેલા નથી એટલે થઈ જાય એટલે, બરાબર। નંબર 10 d by dx log x, log x નું વિકલન તો 1 upon x। નંબર 11 d by dx 1 upon x, એટલે 1 upon x નું વિકલન minus 1 upon x square, when x is not equal to 0, છેદમાં x આપેલા છે એટલે કન્ડિશન બતાવી પડે। d by dx root x, root x નું વિકલન થાય 1 upon 2 root x। d by dx of c, એટલે અચળનું વિકલન થાય 0। અને ખાસ આ ધ્યાન રાખજો, x raised to x, એટલે ચલની ચાલ ઘાત તો એનું વિકલન થાય x ની x ઘાત કૌંસમાં 1 plus log x। આ બંને સેમ હોય મિત્રો તો ડાયરેક્ટ જ લખવાનું છે મારે, x ની x કરતા પણ આ એક કેમ લખેલું છે? ડિટેલમાં લખેલું છે। એક એટલા માટે કે x જે હોય ને x નું વિકલન 1 થાય, બરાબર, એટલે એક લખેલા છે। તમે સૂત્રમાં યાદ ન રાખો તો ચાલી જાય, અને ડિટેલમાં છે એટલે તમારે ધ્યાન રાખવું પડશે। કૌંસમાં 1 plus log x,
ઓકે, તો મિત્રો અહીંયા 14 ફોર્મ્યુલા લખેલી છે. આ 14 ફોર્મ્યુલા તમારે ખાસ તૈયાર કરી દેવા. હવે મિત્રો વિકલિતના નિયમો 11 સાયન્સમાં આપણે કાર્ય નિયમો આ રીતે ભણતા હતા, બરાબર? એ ચારે ચાર નિયમો અહીંયા બોર્ડ ઉપર મેં નોટ આઉટ કરેલા છે. તો ફટાફટ એના પર એક નજર કરી લઈએ. સરવાળા માટે છે, બાદબાકી માટે, ગુણાકાર માટે અને ભાગાકાર માટે, બરાબર? તો પહેલું છે d/dx f(x + g(x). બે ફંક્શન આપેલા હોય. બે ફંક્શન એટલે ફંક્શન મીન્સ sin આપેલો હોય, cos, tan, cosec ગમે તે, બરાબર? x tan x આમાંથી કોઈ ફંક્શન આપેલું હોય, x ના ફંક્શન બંને હોય અને વિકલન એપ્લાય કરવાનું થાય તો શું કરવાનું? સરવાળો હોય તો પહેલા જે દેખાય એનું વિકલન વત્તા બીજું જે ફંક્શન દેખાય એનું વિકલન. સિમ્પલ છે. બે સરવાળો આપેલો, બે ફંક્શન આપેલા હોય તો પહેલા પદનું વિકલન વત્તા બીજા પદનું વિકલન. ક્લિયર? એના જેવું છે બાદબાકી માટે. બે પદ આપેલા હોય અને વચ્ચે બાદબાકી આપેલું હોય તો શું કરવાનું? પહેલા પદનું વિકલન ઓછા બીજા પદનું વિકલન. ચલો ગુણાકાર આપેલો હોય તો સામાન્ય રીતે વિદ્યાર્થીને પૂછવામાં આવે એવું કરે, પહેલા પદનું વિકલન ગુણ્યા બીજા પદનું વિકલન. પણ એવું થતું નથી. ગુણાકાર માટે ખાસ ધ્યાન રાખવાનું. પહેલું પદ એમને ગુણ્યા બીજા પદનું વિકલન વત્તા બીજું પદ એમને ગુણ્યા પહેલા પદનું વિકલન. આ રીતે યાદ રાખવાનું છે. સરવાળા બાદબાકીમાં જેમ થાય છે એવું ગુણાકારમાં થતું નથી. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ફરીથી કહી દઉં તમને. બે પદનો ગુણાકાર આપેલો હોય તો યાદ કેવી રીતે રાખવાનું? પહેલું પદ એમને ગુણ્યા બીજા પદનું વિકલન વત્તા બીજું પદ એમને ગુણ્યા પહેલા પદનું વિકલન. ઓકે, ચલો ભાગાકાર આપેલો હોય તો d/dx f(x) / g(x). ભાગાકાર આપેલો શું કરવાનું તમારે? પહેલા છેદ લખી દેવાનું યાદ રાખવા માટે. છેદમાં છેદનો વર્ગ આવે એટલે છેદ કયો? g(x). તો g(x) નો વર્ગ. અંશમાં શું લખવાનું? છેદ એમને જે g(x) હોય એ નંબર કરવાના, છેદ એમને ઇન્ટુ અંશનું વિકલન. અહીંયા માઈનસ કરવાના છે. ગુણાકારમાં સરવાળો આવે છે અને ભાગાકારમાં બાદબાકી આવે છે. ધ્યાન રાખજો. માઈનસ f(x) * g(x). યાદ રાખવા માટે શું કરવાનું? d/dx f(x) / g(x) is equal to છેદમાં છેદનો વર્ગ અને અંશમાં છેદ એમને ઇન્ટુ અંશનું વિકલન માઈનસ અંશ એમને ઇન્ટુ છેદનું વિકલન. તો આ થઈ ગયા મિત્રો વિકલિતના નિયમો. આ ચાર નિયમો તમારે યાદ રાખવાના અને આ ચાર નિયમ આધારિત આપણે બે દાખલા ગણેલા છે, જોઈએ, બરાબર? અને બાકીના દાખલા આપણે ગુણાકાર અને ભાગાકારના એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, extra examples. Number 1, x² + 9x નું વિકલિત મેળવો. બે પદ આપેલા હોય વચ્ચે સરવાળો હોય તો વિકલન કરવાનું છે. જોઈ લેવાનું. કોઈ નિયમ લાગુ પડે? બોલો તો. પહેલો કેમ? પ્લસ છે. અહીં આપણે કેટલા છે વચ્ચે? પ્લસ. એટલે પહેલો નિયમ લખી દેવાનો. વિકલિત મેળવો ધેટ મીન્સ આગળ d/dx લાગી દેવાનું. ઓકે, d/dx x² + 9x. હવે વિકલન અંદર એપ્લાય થાય તો નિયમ શું કહે છે? પહેલા પદનું વિકલન વત્તા બીજા પદનું વિકલન. તો આમ પણ એવું છે. પહેલું પદનું વિકલન વત્તા બીજા પદનું વિકલન. ઓકે, ચલો પહેલું પદ કયું છે? x². તો x² નું વિકલન જોવાનું. તો x² આમાં જે તમને 14 ફોર્મ્યુલા લખેલી છે એમાં આના જેવું ફંક્શન રહે. કયું થાય? તો આ ચલ છે, એની અચળાંક. તો આ કહેવાય ચલની અચળાંક. અહીંયા n આપેલા છે, અહીંયા 2 આપેલા છે. સેમ જ છે ને? તો શું કરવાનું? ઘાત આગળ આવી જાય, 2 આગળ આવી જાય, એ ઘાત આગળ આવી જાય અને ઘાતમાં ઘટાડો. તો એ ઘાતમાં ઘટાડો કરવાનો. 2 હોય કેટલા થઈ ગયા? 1 વત્તા 9x. તો 9x કોના જેવા છે આમાંથી? શોધી કાઢો તમે. છે ને યાર? a(x) જેવા. અચળની ઘાતમાં ચલ છે, બરાબર? તો એમાં થાય a(x) * log a. તો આમાં કેટલા છે? 9x * log 9. આ એ કેમ લખેલા છે? x નું વિકલન ડિટેલમાં છે. તમે યાદ નહીં રાખો ચલ છે, પણ ઘાતમાં કદાચ 2x 3x આપેલો હોય તો પછી જો કે આપણે આગળના લેક્ચરમાં જોવાના છે. ઓકે, x ની ઘાત તો આપણે એક તો લખતા નથી. તો 2x + 9x * log 9. ઓકે, નેક્સ્ટ વન d/dx sin x - tan x + e(x). ત્રણ પદ આપેલા હોય અને એનું વિકલિત મેળવવાનું હોય. અહીંયા મેં ગુજરાતીમાં લખ્યું છે વિકલિત મેળવવું, બરાબર? અહીંયા આગળ મેં સિમ્બોલિકલી લખ્યું છે d/dx sin x - tan x + e(x). તો કયો નિયમ? આ કમ્બાઈન છે બંને. સરવાળો અને બાદબાકી, બરાબર? સરવાળો અને બાદબાકી. તો ત્રણેય પદ પહેલા તો શું કરી દેવાનું? અલગ અલગ કરી દેવાના. ઓકે, ચલો sin x વિકલન થાય cos x, tan x વિકલન થાય sec2x અને e(x)
x નું વિકલન થાય e⁻x બરાબર sin x નું cos x નું sin x અને e⁻x નું વિકલન થાય e⁻x. ઓકે, તો મિત્રો અહીંયા બે એક્ઝામ્પલ લખેલા છે. હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ગુણાકાર અને ભાગાકાર આના નિયમો આધારિત એક્ઝામ્પલ જોઈશું. બરાબર, અને છતાંય આમાં કોઈ તમને કોઈ તકલીફ હોય તો તમે મને પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો, અથવા આપણા ગ્રુપની અંદર પણ એ તમે દાખલા ગણી મોકલાવશો તો હું તમને પર્સનલી પણ સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઓકે મિત્રો, તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિકલન નિયમો, ગુણાકાર અને ભાગાકારની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.